અલી મદદ મારા પ્રિય મિત્રો, એસોટેરિક સ્ટડી સર્કલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે અને મારા તમામ પ્રિય ઇસ્માઇલી ભાઈઓ અને બહેનોને સાલગીરહ મુબારક. આજે આપણે આપણા આધ્યાત્મિક જીવનની સૌથી પ્રકાશિત ક્ષણો પૈકી એક તરફ આપણા હૃદયને વાળીએ છીએ આપણા સમયના ઇમામનો જન્મદિવસ, મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામની સાલગીરહ. પરંતુ આ ચિંતન માત્ર ઉજવણી વિશે નથી, તે ઓળખ વિશે છે, તે સમજવા વિશે છે કે દરેક સાલગીરહ એ માત્ર આ દુનિયામાં ઇમામના જન્મનું સ્મરણ નથી, પરંતુ આપણા પોતાના આત્મામાં તેમના પ્રકાશના જન્મ માટેનું આમંત્રણ પણ છે. દરેક તહેવાર, દરેક જશ્ન, જમાતમાં દરેક સ્મિત આ એક આંતરિક સત્યના બાહ્ય સ્વરૂપો છે. સાચી ઉજવણી ત્યારે થાય છે જ્યારે ઇમામનો સૂર્ય આપણા હૃદયમાં ઉગે છે, જ્યારે તેમનું નૂર આપણી દ્રષ્ટિ, આપણો વિચાર, આપણો શબ્દ અને આપણું કાર્ય બની જાય છે. આજની ચર્ચા એ રહસ્યની યાત્રા છે, ઇમામના જન્મદિવસની ગુહ્ય સમજ, જ્યાં શાંતિનો અર્થ છે પ્રકાશિત વાર્તાલાપ, આશીર્વાદનો અર્થ છે અનંત કૃપા અને સાલગીરહ મુબારકનો અર્થ છે તમારો આત્મા પ્રકાશથી ભરાઈ જાય. તો ઊંડો શ્વાસ લો, તમારા હૃદયને શાંત થવા દો અને સાથે મળીને ચાલો આપણે શોધીએ કે ઇમામના જન્મ, સ્વયં પ્રકાશના જન્મની ઉજવણી કરવાનો ખરેખર અર્થ શું છે. આપણે શરૂ કરીએ તે પહેલા એસોટેરિક સ્ટડી સર્કલ ચેનલને સમર્થન આપવા અને સબસ્ક્રાઇબ કરવા બદલ આભાર. તમારો પ્રેમ અને પ્રોત્સાહન વહેંચાયેલ શાણપણની દરેક ક્ષણને શક્ય બનાવે છે. જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી વિશ્વભરમાં પ્રેમ, સકારાત્મકતા, શાણપણ અને પ્રકાશ ફેલાવવાના અમારા વધતા જતા આંદોલનમાં જોડાઈ શકો. તો સાલગીરહ આવે એટલે આપણે જોઈએ છે જમાતખાનામાં કેવી રોશની હોય છે, ખુશીનો માહોલ, સુંદર સુફરા, બધા ભેગા મળે, ગીત સંગીત, આ બધું ખૂબ જ આનંદદાયક છે, ખરું ને? હા, ચોક્કસ. આ બધી બાહ્ય ઉજવણીઓ જે જાહેર છે એ ખરેખર ખૂબ જ મહત્વની છે. એ આપણી એકતા, આપણો પ્રેમ અને આનંદ દર્શાવે છે. બરાબર. પણ જેમ આપણે શરૂઆતમાં કહ્યું, આ માત્ર બાહ્ય ઉજવણી નથી. શું આની પાછળ કોઈ ઊંડો આંતરિક અર્થ, મતલબ કે બાતીની સમજ પણ છે? હા, બિલકુલ. ઇસ્માઇલી તરીકામાં દરેક રિવાજ અને તહેવારનું એક બાતીની પાસું હોય જ છે, અને સાલગીરહનો બાતીની અર્થ ખૂબ જ ગહન છે. આ બાહ્ય ઉજવણીઓ એ ખરેખર તો એક ઊંડા આધ્યાત્મિક સત્ય તરફ ઇશારો કરે છે, અને એ સત્ય છે દરેક મોમિનના આત્મામાં ઇમામતના નૂરનો, એટલે કે પ્રકાશનો જન્મ થવો. આત્મામાં નૂરનો જન્મ, એ જરા સમજાવશો? જુઓ, સાલગીરહ માત્ર ઇમામના ભૌતિક જન્મની તારીખનું સ્મરણ નથી, એનાથી ઘણું વિશેષ છે. તે પ્રતીક છે આપણા પોતાના હૃદયમાં, આપણી ચેતનામાં ઇમામના જીવંત નૂરના ઉદયનું. જેમ મિલાદ અલ નબી, પૈગંબર સાહેબના આગમન અને તેમના દ્વારા લાવેલ પ્રકાશને યાદ કરવાનો અવસર છે, તેમ સાલગીરહ એ વર્તમાન ઇમામના, હાજર ઇમામના નૂરનો આપણા આંતરિક જગતમાં પ્રગટ થવાનું પ્રતીક છે. આ દર વર્ષે એક નવી તક છે, એક નવી શરૂઆત છે. વાહ! એટલે બાહ્ય જશ્ન એ અંદરના નૂરના જશ્નનું પ્રતિબિંબ છે. આ વાત મને ઇમામ પ્રત્યેના આપણા પ્રેમ અને એનાથી પણ વધુ આપણા પ્રત્યેના ઇમામના પ્રેમ પર વિચાર કરવા પ્રેરે છે. આપણે બધા કહીએ છીએ કે અમે ઇમામને પ્રેમ કરીએ છીએ, પણ શું આપણે ખરેખર સમજીએ છીએ કે ઇમામ આપણને કેટલો પ્રેમ કરે છે? મૌલાના શાહ કરીમ અલ હુસૈનીના શબ્દો યાદ આવે છે. હા, કરાચી 1964નું ફરમાન ખૂબ જ સુંદર અને હૃદયસ્પર્શી. તેમણે કહ્યું હતું, મારા રૂહાણી બાળકો, મારી બધી ખુશી તમારી સાથે હોવામાં ઊંડી અને શુદ્ધ છે, અને 11 જુલાઈ 1957થી મારા તમામ હેતુઓ મારા રૂહાણી બાળકોને મદદ અને માર્ગદર્શન આપવાના રહ્યા છે. આમાં કેટલો પ્રેમ, કેટલી કરુણા છલકાય છે. બરાબર. અને આ પ્રેમ માત્ર એક ભાવના નથી, પણ એક જીવંત કરાર છે, અહદ. સાલગીરહ એ ઇમામ અને મુરીદ વચ્ચેના આ રૂહાની કરારનું, આ અહદનું નવીકરણ કરવાનો સમય છે. તે પ્રેમ, માર્ગદર્શન અને પ્રકાશના વચનની પુનઃપુષ્ટિ છે. ઇમામનો પ્રેમ નિષ્ક્રિય નથી, એ એક સક્રિય શક્તિ છે જે સતત આપણને પોષણ આપે છે. સાલગીરહ આપણને આ અહેસાસ કરવા આમંત્રણ આપે છે. આ પ્રકાશ અને કરારની વાત કુરાનમાં પણ આવે છે ને?
સૂરા મરિયમની પેલી આયત? હા, સૂરા મરિયમ આયત 33, જેમાં હઝરત ઈસા અલૈહિસ્સલામ કહે છે, સલામતી હો મેરે પર, જે દિવસો હું જન્મ્યો, જે દિવસો હું મૃત્યુ પામીશ અને જે દિવસે હું ફરી જીવંત ઉઠાવાઈશ. જો આપણે આનો શાબ્દિક અર્થ લઈએ તો એમ લાગે કે શાંતિ, સલામતી ફક્ત આ 3 દિવસો માટે જ છે. શું એવું બની શકે? ના, અહીં જ ઇસ્માઇલી તાવીલ એટલે કે ગુહ્ય અર્થઘટનની જરૂર પડે છે. કુરાનના શબ્દોના અર્થ ખૂબ ઊંડા હોય છે. સલામનો અર્થ માત્ર શાંતિ નથી. એના બાતિની અર્થમાં સલામ એટલે દૈવી પ્રકાશ, દૈવી માર્ગદર્શન, દૈવી મદદ અને રક્ષણનો સતત પ્રવાહ. તે એક પ્રકાશિત આધ્યાત્મિક વાર્તાલાપ છે, આત્મા અને બુદ્ધિ વચ્ચેનો સંવાદ. તે રહસ્યોનું જ્ઞાન, અસરાર અને ઓળખ, મઅરિફત છે જે સાચી આંતરિક શાંતિ લાવે છે. તો હઝરત ઈસા જ્યારે કહે છે, મારા પર સલામતી હો જે દિવસે હું જન્મ્યો, ત્યારે તેનો ગહન અર્થ છે, મારા પર તે દૈવી પ્રકાશ અને માર્ગદર્શનનો પ્રવાહ શરૂ થયો જે મારા આધ્યાત્મિક જન્મથી વહે છે. હા, એટલે સલામ એ એક જીવંત દૈવી જોડાણ છે. તો પછી એ 3 દિવસો જન્મ, મૃત્યુ અને પુનરુત્થાન નો પણ ગુહ્ય અર્થ હશે ખરું ને? ચોક્કસ. આ 3 દિવસો એક કેલેન્ડરની તારીખો નથી, પણ દરેક મુમિનના આધ્યાત્મિક વિકાસના 3 મહત્વના તબક્કા છે. પહેલો, જન્મનો દિવસ. આ આત્મામાં ઇમામના નૂરનો પ્રથમ ઉદય છે. જ્યારે આપણને પહેલીવાર આધ્યાત્મિક જાગૃતિનો અનુભવ થાય છે, ઇમામ પાસેથી પ્રકાશ મળે છે, એ આપણો આધ્યાત્મિક જન્મ. બીજો, મૃત્યુનો દિવસ. આ ભૌતિક મૃત્યુ નથી, પણ આધ્યાત્મિક મૃત્યુ છે. મુતુ કબલા અંત મુતુ. ભૌતિક મૃત્યુ પહેલા મૃત્યુ પામવું, એટલે કે અહંકારનો ત્યાગ, વાસનાઓ પર કાબુ, સંપૂર્ણ સમર્પણ. આ શુદ્ધિકરણનો તબક્કો. અને ત્રીજો, ફરી ઉઠાવાનો દિવસ. આ છે આધ્યાત્મિક પુનરુત્થાન. અહંકારના મૃત્યુ પછી શુદ્ધ થયેલો આત્મા દૈવી જ્ઞાન, મઅરિફત અને પ્રકાશમાં શાશ્વત જીવન માટે જાગૃત થાય છે. તે પોતાની અંદર એકતા, તૌહીદનો અનુભવ કરે છે. ખૂબ જ ઊંડી વાત છે. એટલે સાલગીરા ઉજવવી એટલે આ 3 તબક્કાની આપણા પોતાના જીવનમાં સંભાવનાને ઓળખવી. બરાબર. તે આપણા પોતાના આધ્યાત્મિક જન્મ, મૃત્યુ અને પુનર્જન્મની યાત્રાનું સ્મરણ અને પ્રેરણા છે. પણ એક પ્રશ્ન થાય છે, આપણે ફક્ત વર્તમાન હાજર ઇમામની જ સાલગીરા શા માટે ઉજવીએ છીએ? ભૂતકાળના ઇમામોની કેમ નહીં? મૌલાના હાઝિર ઇમામે પોતે જ ઢાકામાં આ વિષય પર વાત કરી હતી ને? હા, 1964માં તેમણે પૂછ્યું હતું, એક વ્યક્તિના જીવનમાં જન્મદિવસનો અર્થ શું છે અને ઇમામના જીવનમાં જન્મદિવસનો અર્થ શું છે? આ પ્રશ્ન જ જવાબ તરફ દોરી જાય છે. વાત એમ છે કે ઇમામત એ નૂરે કાયમ છે, એટલે કે જીવંત, સક્રિય વર્તમાન પ્રકાશ. માર્ગદર્શન હંમેશા વર્તમાન ઇમામ પાસેથી મળે છે. તેથી ઉજવણી ઇતિહાસની નથી, પણ વર્તમાનમાં વહેતા એ જીવંત નૂરની છે. જ્યારે નૂર એક ઇમામથી બીજા ઇમામમાં જાય છે, ત્યારે ઉજવણી પણ નવા ધારક સાથે જોડાય છે. એટલે ફોકસ હંમેશા હાજર ઇમામ પર રહે છે, કારણ કે તે જ પ્રકાશનો વર્તમાન સ્ત્રોત છે. બરાબર. અને ઇમામનો જન્મ દિવસ માત્ર જમાત માટે નહીં, પણ સમગ્ર સૃષ્ટિ માટે મહત્વનો છે. કારણ કે ઇમામતનો નૂર એ સૃષ્ટિનો આધાર છે. એટલે સાલગીરા મુબારક કહેવું એ માત્ર શુભેચ્છા નથી, પણ પ્રાર્થના છે કે તમને ઇમામના નૂરની અનંત બરકત પ્રાપ્ત થાઓ. ઇમામને ઘણીવાર આફતાબે દિન એટલે કે ધર્મના સૂર્ય તરીકે ઓળખવામાં આવે છે. આ રૂપક આ વાતને સમજવામાં મદદ કરે છે. જેમ સૂર્ય બધા પર સરખો પ્રકાશ પાડે છે. હા, પણ જેમ સૂર્યનો પ્રકાશ પથ્થર પર પડે અને ફળદ્રુપ જમીન પર પડે, તેની અસર અલગ હોય છે ને, ખરું ને? સાચી વાત છે. પથ્થર ગરમ થાય પણ જમીનમાં છોડ ઉગે. બસ એ જ રીતે ઇમામનો નૂર તો સતત વરસી રહ્યો છે, પણ આપનું હૃદય કેવું છે તેના પર આધાર રાખે છે. જો હૃદય શુદ્ધ હોય, નમ્ર હોય, અરીસા જેવું સાફ હોય, તો તે નૂરને ઝીલી શકે છે, પ્રતિબિંબિત કરી શકે છે. પીર નાસેરે ખુસરો કહે છે ને, જ્યારે ઇમામનો પ્રકાશ મારા પર ચમક્યો, હું અંધારી રાત હતો અને પ્રકાશિત દિવસ બની ગયો. આ છે આત્મામાં નૂરનો જન્મ.
અને આ માટે શારીરિક નિકટતા જરૂરી નથી. બિલકુલ નહીં. મહત્વનું છે હૃદયની દિશા. જો હૃદય ઇમામ તરફ વળેલું છે તો દિવસ છે, ભલે આપણે ગમે ત્યાં હોઈએ. જો હૃદય દુનિયા કે અહંકાર તરફ છે તો રાત છે. એટલે જવાબદારી આપણી છે. આપણે આપણા હૃદયરૂપી અરીસાને સાફ રાખવાનો છે અને તેને નૂર તરફ ફેરવવાનો છે. પણ આપણે કેવી રીતે જાણી શકીએ કે આ થઈ રહ્યું છે? શું આપણામાં નૂરનો ઉદય થઈ રહ્યો છે? એના કોઈ ચિહ્નો છે? હા, ચોક્કસ છે. જ્યારે આંતરિક પરિવર્તન શરૂ થાય છે ત્યારે એના સંકેતો આપણા વર્તન, આપણી લાગણીઓ અને આપણી પ્રાથમિકતાઓમાં દેખાવા માંડે છે. ચલો અમુક મુખ્ય ચિહ્નો જોઈએ. હા, એ જાણવું ખૂબ જરૂરી છે. પહેલું, ઇબાદતમાં એકાગ્રતા. દુઆ, zikરમાં મન સ્થિર થવા લાગે. નકારાત્મક વિચારો, જેને વસવસા કહેવાય, એ ઓછા થાય. અને બીજું, હૃદયનું પીગળવું, ગિરિયાઓ ઉઝારી, ઇમામની યાદમાં જ્ઞાન સાંભળતી વખતે આંખોમાં પ્રેમ અને તડપના આંસુ સહેલાઈથી આવી જાય. હા, એ અનુભવ્યું છે. ત્રીજું, સેવામાં આનંદ. જમાતની કે માનવતાની નિસ્વાર્થ સેવા, ખિદમત કરવામાં થાકને બદલે ઊંડો સંતોષ અને આનંદ મળે. ચોથું, વિચારો અને ટેવોમાં પરિવર્તન. નકારાત્મકતા ઓછી થાય, સકારાત્મકતા વધે. જૂની ખરાબ ટેવો છૂટે, સારા ગુણો કેળવાય. એટલે એક પ્રકારનું નૈતિક પરિવર્તન. બરાબર. પાંચમો, જ્ઞાનમાં રુચિ. ઇલ્મ, પછી તે દીની હોય કે દુનિયવી, એ મેળવવામાં આનંદ આવે, શાણપણ સમજાય. છઠ્ઠું, આજ્ઞાપાલનમાં સરળતા. ફરમાનોનું પાલન કરવું, ઇસ્મ એ આઝમ જેવી પ્રેક્ટિસ કરવી. એ બોજ ન લાગે પણ સ્વાભાવિક બને. સાતમું, લિકા માટે તડપ. પ્રિયતમ એટલે કે ઇમામ સાથેના મિલનની આંતરિક જ્યોત પ્રજ્વલિત થાય. આઠમું, શાંતિ અને ક્ષમા. મનમાં વેરભાવ ન રહે, બીજાને માફ કરવું સહેલું લાગે, એકતાની ભાવના વધે. નવમું, નૈતિક અને આધ્યાત્મિક શક્તિ. દુનિયાદારી નિભાવતી વખતે પણ સિદ્ધાંતો સાથે સમાધાન ન કરવું. અને દસમું, સ્મરણ. દુનિયાવી કાર્યોમાં વ્યસ્ત હોવા છતાં ઇમામનું સ્મરણ જળવાઈ રહે. વાહ! આ 10 ચિહ્નો તો ખરેખર આપણી આધ્યાત્મિક પ્રગતિ માપવાનો માપદંડ છે. જો આ ચિહ્નો દેખાય તો સમજવું કે સાચી સાલગીરે ઉજવાઈ રહી છે. બરાબર. આ જ સાચી ઉજવણી છે, જે કોઈ પણ દિવસે થઈ શકે છે. આ મને આંતરિક દીદારના ખ્યાલ પર લઈ જાય છે. કુરાનમાં પણ કહ્યું છે ને કે ભગવાનનું સ્મરણ નમ્રતાથી, ભય અને પ્રેમ સાથે મનમાં કરો. અને એ પણ કે જે અહીં અંધ છે તે પરલોકમાં પણ અંધ રહેશે. હા, એ આંતરિક દ્રષ્ટિની વાત છે. અને એ જ આંતરિક દીદાર છે. દીદાર એટલે માત્ર શારીરિક રીતે જોવું એમ નથી. મૌલાના હાઝિર ઇમામે લંડનમાં કહ્યું હતું, યાદ રાખો, ઇમામ તમારી સાથે છે. ભલે હું શારીરિક રીતે હાજર હોઉં કે ન હોઉં, હું હંમેશા તમારી સાથે છું. હા, એ ફરમાન ખૂબ જ શક્તિશાળી છે. એનો અર્થ છે કે ઇમામની હાજરી સતત છે, અદ્રશ્ય છે. જ્યારે આપણું હૃદય તેમના સ્મરણથી જોડાયેલું રહે છે ત્યારે આપણે એ હાજરીનો અનુભવ કરીએ છીએ. એ જ સાચો આંતરિક દીદાર છે. તો પછી ઇમામની સાલગીરા પર આપવા માટે શ્રેષ્ઠ ભેટ કઈ કહેવાય? આપણે ભૌતિક ભેટો તો આપીએ જ છીએ, પણ કઈ ભેટથી તેમને પેલી ઊંડી અને શુદ્ધ ખુશી મળે? કે તેઓ એકત્રિત રહે, જમાતી કાર્યમાં નિયમિત રહે અને મારા રૂહાની બાળકોની શ્રેષ્ઠ પરંપરામાં જીવે. એટલે એકતા, નિયમિતતા અને શ્રેષ્ઠ પરંપરામાં જીવવું, આનો અર્થ શું? શ્રેષ્ઠ પરંપરા એટલે ઇસ્માઇલી મૂલ્યો જ્ઞાન, ઇલ્મ, સેવા, ખિદમત, પ્રેમ, મોહબ્બત, નૈતિકતા, બૌદ્ધિક વિકાસ. જ્યારે આપણે આ મૂલ્યોને જીવનમાં ઉતારીએ, આપણા કાર્યો, વાણી અને વિચારોથી ઇમામના નૂરને પ્રતિબિંબિત કરીએ, એ જ સાચી ભેટ છે. અને આ પ્રકાશને પ્રતિબિંબિત કરવા માટે પેલી ક્ષમાની વાત કેટલી મહત્વની છે. બદલો લેવાની વૃત્તિ તો સ્વાભાવિક લાગે છે ક્યારેક. બદલો લેવો કે વેર રાખવું એ આધ્યાત્મિક રોગ જેવું છે. એ આપણા હૃદયને કઠોર બનાવે છે, શાંતિ છીનવી લે છે અને નકારાત્મકતાને પોષે છે. એ નૂરના પ્રવાહને રોકે છે. જ્યારે ક્ષમા એ સલામ, આંતરિક શાંતિ અને દૈવી જોડાણને પાછી લાવે છે. ઇમામ સુલતાન મોહમ્મદ શાહે પણ બદલો ન લેવાની સલાહ આપી છે.
દ્વેષ રાખવાથી પ્રકાશ અટકે છે. તો ક્ષમા કરવી એ હૃદયને શુદ્ધ કરવાની ચાવી છે. બરાબર. ગિર્યાઓ ઝારી પણ આ નકારાત્મકતાને ઓગાળવામાં મદદ કરે છે. જે હૃદય માફ કરી શકે એ જ નૂરનું ઘર બની શકે. આ બધું બરકત સાથે જોડાયેલું છે નહીં? આપણે સાલગીરહ મુબારક કહીએ છીએ. મુબારક એટલે બરકતવાળું. આ બરકત શું છે? બરકત એટલે શાશ્વત બક્ષિશ, ક્યારેય ન ખૂટે તેવી કૃપા, સાતત્યની શક્તિ. કુદરતમાં જુઓ, વૃક્ષો, નદીઓ, પર્વતો એ બધું બરકતનું ભૌતિક સ્વરૂપ છે. આધ્યાત્મિક રીતે બરકત એટલે દૈવી ઊર્જા, કૃપા અને પ્રકાશનો નિરંતર પ્રવાહ. ઇમામની બરકત એ ઇમામતના નૂરનો પ્રવાહ છે જે સમગ્ર બ્રહ્માંડમાં વહે છે. તે અનંત છે. મુબારક કહેવું એટલે આ અનંત કૃપાની પ્રાર્થના કરવી. અને આપણે જમાતખાનામાં મહેમાની અર્પણ કરીએ છીએ. શું એનો પણ કોઈ બાતિની અર્થ છે? હા, ખૂબ સુંદર અર્થ છે. મહેમાની અર્પણ કરવી એ માત્ર ભૌતિક ભેટ નથી. એનું પ્રતિકાત્મક મહત્વ છે. ઇમામને, ઇમામના નૂરને આપણા હૃદયરૂપી ઘરમાં મહેમાન તરીકે આમંત્રિત કરવા. પીર સદર અલ્દીને કહ્યું છે ને, મેં મારા ઘરને, હૃદયને સુગંધ અને પ્રેમથી સજાવ્યું છે. હે ઇમામ, આવો અને તમારી નજરથી તેને ખોલો. વાહ! એટલે મહેમાની આપવી એટલે હૃદયને શુદ્ધતા, નમ્રતા અને સ્મરણથી તૈયાર કરવું, જેથી નૂરના મહેમાન ત્યાં પધારી શકે. બરાબર. એ આંતરિક તૈયારીનું પ્રતીક છે. આ નૂરની શક્તિને સમજવા વીજળીનું ઉદાહરણ કેવું રહેશે? હા, એ સારું રૂપક છે. વીજળી અદૃશ્ય છે, પણ તેની અસર દેખાય છે. એક જ વીજળી બલ્બમાં પ્રકાશ આપે, પંખામાં હવા આપે, હીટરમાં ગરમી આપે. સ્ત્રોત એક, પણ પ્રગટ સ્વરૂપ અલગ. એ જ રીતે ઇમામનું નૂર એક જ છે, પણ દરેક આત્મામાં તેની જરૂરિયાત અને ક્ષમતા મુજબ અલગ અલગ રીતે પ્રગટ થાય છે. કોઈમાં જ્ઞાન રૂપે, કોઈમાં કરુણા રૂપે, કોઈમાં શક્તિ રૂપે, કોઈમાં શાંતિ રૂપે. સાલગીરા યાદ અપાવે છે કે આ શક્તિનો સ્ત્રોત આપણી પાસે છે. તો આખી ચર્ચાનો સાર એ જ છે કે સાચી સાલગીરહ એ કોઈ તારીખ નથી, પણ આપણા હૃદયમાં ઇમામના નૂરનો નવો જન્મ છે, તેનું નવીકરણ છે. બિલકુલ. જ્યારે આપણું હૃદય સ્મરણ, સેવા અને પશ્ચાતાપના આંસુઓથી શુદ્ધ થાય, અરીસા જેવું બને, ત્યારે તે ઇમામના નૂરને ઝીલે છે અને પ્રતિબિંબિત કરે છે. અને આ પ્રતિબિંબ આપણા જીવનમાં નૈતિકતા, સ્પષ્ટતા, શાંતિ, કરુણા અને સેવામાં આનંદ રૂપે દેખાય છે. આ આંતરિક જાગૃતિ, આ બાતીની ક્યામત એ જ સાચી ઉજવણી છે. આપણે આ ચિંતનને સમાપ્તિ તરફ લાવીએ છીએ ત્યારે આ યાદ રાખો, ઇમામનો પ્રકાશ ક્યારેય ચમકતો બંધ થતો નથી. તે સ્થિર, તેજસ્વી, શાશ્વત છે. જે બદલાય છે તે આપણા હૃદયની દિશા છે. જ્યારે આપણા હૃદય તેમના તરફ વળે છે ત્યારે દિવસ હોય છે. જ્યારે તેઓ દૂર વળે છે ત્યારે રાત હોય છે. ઇમામની સાલગીરહ એ આત્માનો સૂર્યોદય છે. જાગૃત થવાની, ક્ષમા કરવાની, પ્રેમ કરવાની, સેવા કરવાની અને દૈવી પ્રકાશને ફરી એકવાર આપણી અંદર જન્મ લેવા દેવાની તક છે. દયાનું દરેક કાર્ય, સ્મરણની દરેક ક્ષણ, તડપમાં વહેતું દરેક આંસુ એ જ પ્રકાશની ચિંગારી છે જે સૃષ્ટિ પર પ્રથમ ઉગી હતી. તો જેમ તમે તમારા દિવસમાં પાછા ફરો છો, તેમ આ પ્રાર્થના તમારા હૃદયમાં રાખો. હે મૌલા, તમારા નૂરનો સૂર્ય મારી અંદર ઉગવા દો. તમારો પ્રકાશ મારા વિચારોને આકાર આપે, મારા શબ્દોને શુદ્ધ કરે અને મારા દરેક પગલાંને શાંતિ, શાણપણ અને એકતા તરફ માર્ગદર્શન આપે. આ સાલગીરહ મુબારક માત્ર એક તહેવાર ન રહે, પરંતુ એક પરિવર્તન બને. આ તે ક્ષણ બને જ્યારે ઇમામનો પ્રકાશ તમારામાં ફરી જાગૃત થાય, તમારા હૃદય અને આત્માને નવીકરણ આપે. યા અલી મદદ અને સાલગીરહ મુબારક.